અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી। સિવિલ હોસ્પિટલના તબીબોની 8 કલાકની અથાગ મહેનતથી 8 લોકોનું જીવન બન્યું કાર્યક્ષમ। મહાવીર જયંતિના પવિત્ર તહેવારની પૂર્વ સંધ્યાએ અને વહેલી સવારે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં એક ગુપ્ત અંગદાન સાથે 2 અંગદાન થયા। વિગતે વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત દાન અને જીવનદાનની સરવાણી વહી છે। મહાવીર જયંતિના પવિત્ર દિવસે થયેલા 2 અંગદાન થકી કુલ 8 લોકોને નવજીવન આપીને તેમનું જીવન કાર્યક્ષમ બનાવવામાં સફળતા મળી છે। પ્રથમ અંગદાનની વિગતો જોઈએ તો હિંમતનગર સાબરકાંઠાના 41 વર્ષીય ભદ્રશીલાબેનને તારીખ 7/4/2025ના રોજ બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। તેઓને સઘન સારવાર અર્થે 8/4/2025ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં સારવાર દરમિયાન તારીખ 9/4/2025ના રોજ ડોક્ટરોએ ભદ્રશીલાબેનને બ્રેઇનડેડ જાહેર કર્યા। તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા હોસ્પિટલના કાઉન્સિલર્સ અને અંગદાનની ટીમ દ્વારા પરિવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજાવવામાં આવતા તેમના પતિએ અંગદાનનો ઉમદા નિર્ણય કરીને અન્યોની પીડા દૂર કરવાનો નિર્ણય કર્યો। ભદ્રશીલાબેનના અંગદાનથી 2 કિડની, 1 લીવર, 1 સ્વાદુપિંડ તેમજ 1 હૃદયનું દાન મળ્યું। બીજા અંગદાનના કિસ્સામાં અમદાવાદના 25 વર્ષના યુવાને પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી કે જેથી સારવાર માટે તારીખ 6 એપ્રિલની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા કે જ્યાં સારવાર દરમિયાન 9 એપ્રિલના રોજ સિવિલના ડોક્ટરોની ટીમે દર્દીને બ્રેઇનડેડ હોવાનું પરિવારજનોને જણાવતા તેમના અંગદાન થકી બીજા કોઈનો જીવ બચાવવા ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો। તેમના અંગદાનથી 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું। સિવિલ હોસ્પિટલમાં થયેલા 2 અંગદાનથી મળેલ 4 કિડની અને 2 લીવર તેમજ 1 સ્વાદુપિંડને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાત દર્દીઓમાં તેમજ હૃદયને સિવિલ મેડિસિટી કેમ્પસની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ 2 અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 612 અંગોનું દાન મળેલ છે કે જેના થકી 594 વ્યક્તિઓને જીવન દાન મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 340 કિડની, લીવર 163, 60 હૃદય, 30 ફેફસા, 11 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 10 સ્ક્રીન અને 126 આંખોનું દાન મળ્યું છે। પોતે કોઈ પણ ધર્મ કે ભગવાનમાં આસ્થા રાખતા હોય પણ દરેક વ્યક્તિ ઉપર દયાભાવ રાખવાના અને સત્કર્મ કરવાના ભગવાન મહાવીર સ્વામીના આદર્શોને મહાવીર જયંતિના પવિત્ર દિવસે આત્મસાત કર્યો હોય તેમ આ બંને અંગદાતા પરિવારજનોએ અંગદાનોનો નિર્ણય કરી ખરેખર એક ઉત્તમ ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।